નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે કુહુ ગુજરાતી, જેનો પાઠ 8મો, જેનું નામ છે ટામેટાની દડી રમે દાદા દાદી, તેનો ભાગ 4 છે, તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 8મો, ભાગ 4. 2 મિનિટ વજ્રાસનમાં બેસો અને વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલો પાઠ છે તેનું આપણે વાંચન કરવાનું છે. તો અહીં આપણને જે ફકરો આપેલો છે તે ફકરો એક સંવાદના રૂપમાં છે. તે ફકરાને આપણે વાંચવાનો છે, જેમાં કેટલાક શબ્દો છે તેની ઉપર લીટી કરેલી છે અથવા તો કેટલાક શબ્દો આપેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે આમાં વાંચશો તો તમને ખબર પડશે કે કઈક વસ્તુ તેમાં ખૂટે છે. તો શું તમે તેને વાંચી શક્યા? તો હવે ફરીથી તમે પાછો મોટેથી વાંચો. હવે ઝડપથી વાંચો અને વાંદરાએ શું કરેલું? ચાલો વાંચીએ. વાંદરો પાછળના દરવાજેથી રૂમમાં આવ્યો. બાજુમાં મૂકેલી ખુરશીઓમાંથી એક ખુરશી પાડી દીધી. ટેબલ ઉપર હતો તે ઉઠાવી સોફા ઉપર નાખ્યો. ટેબલ ઉપર મૂકેલો પૈસાનો ગલ્લો લઈ અને જમીન ઉપર નાખ્યો. તે તૂટી ગયો અને તેમાં રહેલા સિક્કા ભોયતળિયા ઉપર વેરાઈ ગયા. શૂઝ રેકમાં મૂકેલા ચંપલ ફેંક્યા. એક ચંપલ ખુરશીની નજીક પડ્યું, બીજું ચંપલ છેક બારણા પાસે ગયું. કટાબમાંથી એક માસ્ક લઈ ખુરશી પર ફેંક્યું. ચશ્મા આડી પડેલી ખુરશી પાસે ફેંક્યા, તેથી તેનો એક કાચ નીલકી ગયો. નાના ટેબલ પર મૂકેલી ફૂદલાની લઈ સોફા ઉપર ફેંકી. દીવાર પર ટીંગાડેલું ઘડિયાળ ચીને કહ્યું. તો મજા આવી? શાની મજા આવી? તો વિદ્યાર્થી મિત્રો, તમે વાંચશો તો કેટલાક શબ્દો છે તેમાં અક્ષરો છે તે આપણને આગળ પાછળ કરેલા છે. જેમ કે પહેલી જ લીટીમાં દરવાજાની બાજુમાં દવાર જેથી છે, ત્યાર પછી ખુરશીની બાજુમાં ખુશીરવો હે. તો આવી રીતે અલગ અલગ શબ્દો છે તેમાં ફેરફારો કરેલા છે, જે આપણે શોધી કાઢવાના છે. ચાલો આગળ જઈએ. ટમેટું ધ્રુજે છે કેમ ભાઈ? સાંભળો, ગાવો અને વારંવાર ધ્રુજો. તો કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. દૂધી માસી ઝટ પહેરાવો બંડી. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. મીઠો મને લાગતો એ સવારનો તડકો. અહીં તો બસ છે ઠંડી ને બરફના ગામ. કોણે ફ્રીજ બનાવ્યો જેમાં નથી હૂંફનું નામ. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજના લેવા મારી ધારી. મૂળાભાઈને ટમેટાને ટપાક ટપલી મારી. દડદડ કરતું ગયે ટમેટું છેક ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. ત્યાં નાના 2 કિરણો આવ્યા રમવા અડકો દડકો. કહે ટમેટા રાજા પહેરો મીઠો તડકો. વિદ્યાર્થી મિત્રો, અહીં સરસ મજાના શિયાળા વિશે આપણને કાવ્ય આપેલો છે કે જેમાં શિયાળાની અંદર ટમેટું છે તેને ઠંડી લાગે છે અને તેના કારણે તેને ફ્રીજમાં રાખ્યું છે અને તેને ખૂબ ઠંડી લાગે છે અને ફ્રીજમાં તો કે મને કોણે રાખી દીધું? આના કરતાં તો હું બહાર ડાળી ઉપર હતો ત્યારે સારો હતો. આવી રીતે ટમેટું છે તે અહીં આપણને એક સરસ મજાની હાસ્ય પ્રેરક કવિતા છે તે આપવામાં આવી છે. ચાલો આગળ જઈએ. વાતચીત. ટમેટાને શું થયું ત્યારે મજા પડી અને ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ થયું? તો ટમેટાએ બારીમાંથી સૂરજનો તડકો જોયો ત્યારે મને મજા પડી અને ટમેટાને ઠંડી લાગી ત્યારે મને દુઃખ થયું. બીજું, તમે ફ્રીજ જોયું છે? ક્યાં? ફ્રીજમાં કઈ વસ્તુઓ હોય છે? તો મેં ફ્રીજ ઘણી જગ્યાએ જોયું છે. ઘરમાં, દવાખાનામાં, દવાની દુકાને. તેમાં પાણી, દૂધ, દહીં, આઈસ્ક્રીમ, શાકભાજી, દવાઓ વગેરે વસ્તુઓ હોય છે.
ત્યાર પછી ફ્રીજ વગર શાકભાજી, દહીં, દૂધ કેવી રીતે સાચવી શકાય? તો ફ્રીજ વગર શાકભાજી, દહીં, દૂધ બરફમાં રાખીને સાચવી શકાય. પછીનું, ફ્રીજમાં રહેલા શાકભાજી, ફળ શી વાતો કરતા હશે? તો ફ્રીજમાં રહેલા શાકભાજી, ફળ પોતાને ઠંડી લાગે છે તેની વાતો કરતા હશે. તેઓ ફ્રીજમાંથી ક્યારે બહાર નીકળાશે તેની વાતો કરતા હશે. પછીનું, ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે? તો ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં બોલ્યું હશે કે હાસ છૂટ્યા જેલમાંથી. પછીનું, હવે પછી તમે કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે તમને શું થાય? તો હવે પછી હું કોઈને ટમેટું કાપતા જોઉં ત્યારે મને થાય કે બિચારું ટમેટું ફ્રીજમાં ઠંડીથી દુખી હતું અને બહાર આવ્યું ત્યારે કોઈનું શિકાર બન્યું, એને તો ક્યાંય સુખ જ ના મળ્યું. ત્યાર પછી જવાબ તો તમને આવડે જ છે, તો લખી નાખો. પેલું, ટમેટાએ બંડી કેમ માગી? તો ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માગી. બીજું, ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું? તો ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યા. ત્રીજું, ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું? તો ટમેટું દડદડ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું. ત્યાર પછી ટમેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે? તો ટમેટાને ફ્રીજમાં પોતે ડાળ પર અડકો દડકો રમતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે. પાંચમું, ટમેટાએ કોની પાસે મદદ માંગી હતી? તો ટમેટાએ દૂધી માસી પાસે મદદ માંગી હતી. છઠ્ઠું, ટમેટાને ફ્રીજ ગમે છે કેમ ખબર પડી? તો ટમેટાને ફ્રીજ ગમતું નથી, ફ્રીજમાં તેને ખૂબ ઠંડી લાગતી હતી. મોળાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રીજની બહાર આવી ગયું. તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો અને તેની ખુશીનો પાર ન રહ્યો. આ ઉપરથી કહી શકાય કે ટમેટાને ફ્રીજ ગમતું નથી. સાતમું, ટમેટું કોને કોને થેન્ક યુ કહેશે, શા માટે? તો ટમેટાને મોળાભાઈએ ટપલી મારી ને તે બહાર આવી શક્યું તેથી તે મોળાભાઈને થેન્ક યુ કહેશે. સડકો પાર કરીને બે કિરણો આવ્યા અને ટમેટાને તડકો પહેરાવ્યો તેથી તે કિરણોને પણ થેન્ક યુ કહેશે. આઠમું, ટમેટું સૂર્યપ્રકાશ તડકો શા માટે ઈચ્છે છે? તો ટમેટું સૂર્યપ્રકાશ તડકો ઠંડીથી બચવા ઈચ્છે. ત્યાર પછી કવિતાના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ફ્રીજનો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટ બિલ વધારે આવે. બીજું, સૂરજના કિરણો ગરમી આપે છે. ત્રીજું, સુરતની ઘારી ખૂબ વખાણાય છે. ચોથું, મારા મામાના લગ્નમાં દૂધીનો હલવો બનાવ્યો હતો. પાંચમું, બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ દઈને ટપાક દઈને બોર પડ્યા. ત્યાર પછી નીચે લીટી કરેલ શબ્દ જેવા પ્રાસવાળા શબ્દ વિચારો અને કાવ્ય પંક્તિ બનાવો. તો ચાલો, વાક્ય આપેલું છે તે પરથી આપણે કાવ્ય પંક્તિ બનાવીએ કે ટપુ નામનો હતો એક કાચબો, હતી અટક તેની લપલપિયા, આખો દીએ રહે પાણીમાં કર્યા કરે છબછબિયા. ત્યાર પછી બીજીમાં આપણને પંક્તિ બનાવેલી જ આપેલી છે. ચાલો ત્રીજામાં આપણે બનાવીએ કે જૂતાજીના દાક્તર જરાક નાડી માપો, બીમાર પડ્યું ચંપલ મારું સારી દવા આપો. ત્યાર પછી ગણિત પણ સમજીએ. કોઠો અને તેની નીચે આપેલા પ્રશ્નો જુઓ અને તમારા જૂથમાં ચર્ચા કરી તમારો જવાબ લખો અને વર્ગમાં રજૂ કરો. અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત કરેલી છે, જેમાં ઊંચો કૂદકો, લાંબો કૂદકો, પુરુષો અને મહિલાઓ બંનેના જે વર્લ્ડ રેકોર્ડ અને ભારતીય રેકોર્ડ છે તેની વિગતો આપેલી છે. તો ચાલો આપણે તેના આધારે પ્રશ્નોના જવાબો જોઈએ કે જાવીય રેસ તમારી શાળામાં આવે તો કઈ કઈ વસ્તુઓ કૂદી શકે, જેમ કે ખુરશી, ગુલાબનો છોડ વગેરે. તો ટેબલ, બાકડા, બારમાસીના છોડ, છોડના ખામણા વગેરે કૂદી શકે. બીજું, અંજુજી તમારી શાળામાં આવે તો શાળામાં કઈ કઈ વસ્તુઓ કૂદી શકે, જેમ કે કબડ્ડીનું આડું મેદાન, તુલસીવનનો ક્યારો વગેરે. તો ખોખોનું અડધું મેદાન અને કમ્પોસ્ટ ખાતરનો ખાડો કૂદી શકશે. ત્યાર પછી ઊંચો કૂદકો મારીને કોણ કોણ તમારા વર્ગખંડની છતને અડકી શકશે? તો જાવીય રેસ, ચંદ્રપાલ, સ્ટેફકા કે બોબી એ છતને અડકી શકશે. ત્યાર પછી તમે ચાર મિત્રો એક જ લાઈનમાં સૂઈ જાઓ તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકશે? તો માઇક પી, અમૃતપાલ, ગલીના સી અને અંજુજી કૂદી શકે. પાંચમું, તમે ત્રણ મિત્રો એકની ઉપર એક ઉભા રહો તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે? તો જાવિયર એસ અને ચંદ્રપાલ
કૂદી શકશે. ત્યાર પછી લગભગ સરખા વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પાઠની અંદર જે અઘરા શબ્દો હતા તે આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી હસવું છે તો વાંચો અને ભજવો. ટીંકુ: ડોક્ટર સાહેબ, એક બીમારી થઈ ગઈ છે. ડોક્ટર: શું થાય છે? ટીંકુ: મને રોજ સપનામાં ક્રિકેટ મેચ જ દેખાય છે. ડોક્ટર: ભલે, આ ગોળી લઈ જાઓ, રાત્રે જમ્યા પછી લેવાની. ટીંકુ: સાહેબ, કાલથી લઉં તો ચાલે? ડોક્ટર: કેમ, આજે શું વાંધો છે? ટીંકુ: આજે ફાઇનલ મેચ છે સાહેબ, એટલે ફાઇનલ મેચ જોઈ અને પછી હું કાલે ગોળી લઈ લઈશ, એવું ટીંકુ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 8 ટામેટાની દડી રમે દાદા દાદી ના પાઠની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે. તો જરૂર આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.